ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આ વિડીયોમાં તમારા સૌ ભક્તોનું દિલથી સ્વાગત છે. મારા વહાલા ભક્તો, આજના વિડીયોમાં અમે તમને એક એવી ખાસ વાત જણાવીશું કે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે પરણેલી સ્ત્રીઓએ શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન પહેરવી જોઈએ. આ ઉપરાંત કેટલીક એવી ભૂલો પણ થાય છે જે દરેક સ્ત્રી જાણતા અજાણતામાં કરી બેસે છે. આ ભૂલોને કારણે તેમને મૃત્યુ પછી ધાર્મિક વાતો, શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું કોઈ ફળ મળતું નથી, એટલે કે તેઓ મહાદેવની કૃપાથી દૂર રહી જાય છે. એટલા માટે તમને બધાને હાથ જોડીને વિનંતી છે કે સાચા દિલથી વાસ્તુ ઉપાયના આ મહાદેવના વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો. જો તમે આ વિડીયોને ધ્યાન નહીં આપો તો સમજી લેજો કે તમને મહાદેવના આશીર્વાદ અને તેમની કૃપા જોઈતા નથી. તેથી સાચા દિલથી શરૂઆતથી લઈને છેલ્લે સુધી આ વિડીયોને જરૂર જોજો, કારણ કે જાણતા અજાણતામાં શ્રાવણ મહિનાના દરમિયાન કેટલીક એવી ભૂલો થઈ જાય છે જે સ્ત્રીઓ કરી દેતી હોય છે, પરંતુ આવી ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ. આ ભૂલો અજાણતામાં જ તમારા પુણ્યનો નાશ કરી શકે છે અને તમારા જીવનમાં નકારાત્મક વાતો લાવી શકે છે. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે શ્રાવણ મહિનામાં દરેક પરણેલી સ્ત્રીએ કઈ ખાસ વસ્તુઓ જરૂર પહેરવી જોઈએ. જે પણ માતા બહેન આ વસ્તુઓને પહેરી લે છે તેઓ માતા પાર્વતીના ખૂબ જ આશીર્વાદ મેળવે છે. તેમની દરેક મનોકામના અને ઈચ્છા પૂરી થાય છે અને ભગવાન શિવ તેમજ માતા પાર્વતી તેમનાથી ખૂબ જ ખુશ થઈ જાય છે. તેમની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભલે તમારા લગ્ન થયા હોય કે ન થયા હોય તો પણ તમારે આ વિડીયો જોવાનો છે. દરેક ભાઈ બહેને આ વિડીયો જોવો ખૂબ જરૂરી છે. કેટલાક પુરુષો પણ એવી ભૂલો કરે છે જે તેમણે શ્રાવણ મહિના દરમિયાન ન કરવી જોઈએ, નહીંતર તેમને ફાયદાના બદલે નુકસાન થાય છે. મહાદેવના આશીર્વાદ મળતા નથી અને તેઓ દુઃખ વધારવાનું કારણ બની જાય છે. તેથી આવી ભૂલથી પણ ના કરો. આ શ્રાવણ માસમાં કરેલા નાનામાં નાના સારા કાર્યો પણ મોટું પુણ્ય આપે છે, પરંતુ નાની ભૂલો પણ ગંભીર પરિણામ લાવી શકે છે. ચાલો હવે આપણે શ્રાવણ માસ 2025ની પૂરી અને સાચી માહિતી જાણી લઈએ. ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત શુક્રવાર 25 જુલાઈ 2025થી થશે અને તે શનિવાર 23 ઓગસ્ટ 2025ના રોજ પૂરો થશે. આ વર્ષે શ્રાવણ મહિના દરમિયાન કુલ 4 સોમવાર આવશે, જે ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ સોમવારની તારીખો છે 28 જુલાઈ, 4 ઓગસ્ટ, 11 ઓગસ્ટ અને 18 ઓગસ્ટ. આ મહિનાનું ધાર્મિક મહત્વ પણ ખૂબ ઊંડું છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને અર્પણ કરવામાં આવ્યો છે, કારણ કે આ જ મહિનામાં સમુદ્ર મંથનની ઘટના બની હતી. આ ઘટનામાં ભગવાન શિવે ઝેર પીધું હતું અને તેથી તેમને નીલકંઠ નામ પણ મળ્યું હતું. આ કારણે જ શિવલિંગ પર જળાભિષેક કરવાનું ખૂબ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે અને તેમને સુખ, શાંતિ તથા સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. એટલું જ નહીં, 2025માં શ્રાવણ મહિના દરમિયાન પ્રીતિ અને આયુષ્માન જેવા શુભ યોગ પણ બનશે, જેમાં શિવ પાર્વતીની પૂજા કરવાથી ખૂબ જ ફાયદો મળશે. આ શુભ યોગોમાં કરેલી પૂજાનું ફળ અનેક ગણું વધી જાય છે અને ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચંદ્ર મહિનાની ગણતરી પ્રમાણે પંચાંગનું પાલન કરવામાં આવે છે. આ કારણે આપણો શ્રાવણ મહિનો ઉત્તર ભારત કરતાં લગભગ 15 દિવસ મોડો શરૂ થાય છે. આ વર્ષે અધિક માસ નથી અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મંગળવાર 19 ઓગસ્ટ 2025ના રોજ શ્રાવણી પૂનમના દિવસે ઉજવાશે, જે ભાઈ બહેનના
અતૂટ પ્રેમનું પ્રતીક છે અને આ દિવસે શિવજીની પૂજાનું પણ ખાસ મહત્વ હોય છે. આ હતી શ્રાવણ માસની પૂરી માહિતી. હવે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો સાચા દિલથી વિડીયોને લાઈક જરૂર કરી દો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો, જેથી તમારી મનોકામના મહાદેવ સુધી પહોંચી જાય. આ વિડીયોને મહાદેવના દરેક સાચા ભક્ત સુધી શેર કરો, જેથી કોઈ પણ ભક્ત અજાણતામાં ભૂલ ન કરે અને શિવજીની કૃપાથી વંચિત ન રહે. ભક્તો, તમને એક નાનકડી વિનંતી એ પણ છે કે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખો. આમ કરવાથી જો તમારી રાશિ પ્રમાણે શ્રાવણ સોમવારના દિવસોમાં કોઈ ખાસ ઉપાય હશે તો તે પણ અમે તમને જણાવી દઈશું. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે શ્રાવણ સોમવારના દિવસોમાં તમારે એક ગુપ્ત અને ખાસ વસ્તુ તમારા ઘરમાં જરૂર લઈ આવવી જોઈએ. શ્રાવણ મહિનામાં કોઈ પણ દિવસે જો તમે આ વસ્તુ લઈ આવશો તો તમારું ભાગ્ય બદલાવવું નક્કી છે. તમારા ભાગ્યમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને મહાદેવના ખૂબ જ આશીર્વાદ મળશે, જે તમારા જીવનને ધન્ય બનાવી દેશે. ચાલો હવે જાણી લઈએ શ્રાવણ માસ દરમિયાન પરણેલી સ્ત્રીઓએ કઈ વસ્તુઓ ન પહેરવી જોઈએ અને કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કાળા અને સફેદ કપડાં ન પહેરવાની. શ્રાવણનો મહિનો લીલોતરી, ભક્તિ અને સૌભાગ્યનું પ્રતીક છે. આ પવિત્ર સમયમાં લીલા, પીળા, ગુલાબી જેવા ચમકદાર અને સારા રંગો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને પરણેલી સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ માટે આ સમય ખૂબ જ સારો હોય છે. તેથી તેમણે એવા રંગ પહેરવા જોઈએ જે સકારાત્મક ઉર્જા અને ધન દોલતને પોતાની તરફ ખેંચે. પરંતુ કાળા અને સફેદ રંગથી દૂર રહેવું જોઈએ, કારણ કે કાળો રંગ શનિ અને ખરાબ ઉર્જાનું પ્રતીક માનવામાં આવ્યો છે. આ રંગ મનમાં ઉદાસી, ગુસ્સો અને બેચેની વધારી શકે છે, જ્યારે સફેદ રંગ જે સામાન્ય રીતે શુદ્ધતાનું પ્રતીક છે, તે હિન્દુ સંસ્કૃતિમાં દુઃખનું પણ સૂચક છે. શ્રાવણમાં શિવ પાર્વતીની પૂજા સુંદરતા, સૌભાગ્ય અને લગ્ન જીવનના સુખ માટે કરવામાં આવે છે. આવા સમયે સારા રંગોની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને સોમવારે પૂજા કરતી વખતે લીલા કે પીળા રંગના કપડાં પહેરવાથી મન શાંત રહે છે, પૂજામાં ધ્યાન વધારે લાગે છે અને ભગવાનની કૃપા જલ્દી મળે છે. જો તમે કાળા કે સફેદ કપડાં પહેરો છો તો તે પૂજાના સારા પ્રભાવને ઘટાડી શકે છે અને નકારાત્મકતાને ખેંચી શકે છે, જેનાથી શ્રાવણનું પૂરેપૂરું પુણ્ય મળતું નથી. આથી આ નિયમનું પાલન કરવાથી સ્ત્રીઓને સુંદરતા, સુખ અને શિવ કૃપાનો અનુભવ થાય છે અને તેમના જીવનમાં સારા વિચાર આવે છે. આગળનો ઉપાય છે સોમવારે વાળ ન ધોવા અને તેલ ન લગાવવું. શ્રાવણ સોમવારનું વ્રત ભગવાન શિવને સમર્પિત હોય છે અને આ દિવસે ખૂબ જ શુદ્ધતા જાળવવાની પરંપરા છે. સ્ત્રીઓ અને કન્યાઓએ આ દિવસે પોતાના શરીરની પવિત્રતા જાળવી રાખવા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સોમવારે વાળ ધોવા કે માથામાં તેલ લગાવવું ખરાબ માનવામાં આવે છે, કારણ કે આ કાર્યો દુન્વયી મોહ અને શરીર પ્રેમનું પ્રતીક ગણાય છે. આ દિવસ આત્માની શુદ્ધિ અને ભગવાનની ભક્તિનો હોય છે. તેથી પૂજા પહેલાં જ સ્નાન કરીને શરીરને સ્વચ્છ કરી લેવું જોઈએ, પરંતુ વાળ ધોવા કે તેલ લગાવવાથી બચવું જોઈએ. જૂના ગ્રંથો અને લોકોની માન્યતાઓ પ્રમાણે આ દિવસે વાળ ધોવાથી પૂજાનું ફળ ઓછું થઈ શકે છે અને મન ચિંતિત રહે છે. ખાસ કરીને જ્યારે મહિલાઓ શિવલિંગ પર જળ ચડાવવા જાય ત્યારે તેમના વાળ ખુલ્લા ન હોવા જોઈએ. વાળમાં તેલ કે ભીનાશથી શિવ મંદિરમાં અપવિત્રતા ફેલાઈ શકે છે. જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો પૂજામાં અડચણ આવી શકે છે અને વ્રતનું પૂરેપૂરું ફળ
મળતું નથી, જેના કારણે તમારી મનોકામનાઓ અધૂરી રહી શકે છે. આ નિયમ માત્ર પરંપરા નથી, પરંતુ સાધનાનો એક ભાગ છે, જે મન અને શરીર બંનેને શિસ્તમાં રાખે છે. આ કારણે શ્રાવણમાં સોમવારે વાળ સાથે જોડાયેલા આ કાર્યોથી દૂર રહેવું ફાયદાકારક માનવામાં આવ્યું છે અને શિવજીની કૃપા જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. મિત્રો, હવે જાણીએ માંસ મદિરાથી દૂર રહેવા વિશે. શ્રાવણનો મહિનો સંયમ, તપસ્યા અને શુદ્ધ વર્તનનું પ્રતીક છે. આ દરમિયાન ભગવાન શિવની પૂજા અને વ્રતનું ખાસ મહત્વ હોય છે. માંસ, માછલી, ઈંડા, દારૂ વગેરેને તામસિક વસ્તુઓ માનવામાં આવે છે, જે શરીરમાં આળસ, ગુસ્સો, વાસના અને મનની બેચેની ઉત્પન્ન કરે છે. આવા પદાર્થોનું સેવન શ્રાવણ મહિનામાં કરવાથી વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય છે અને તે શિવ કૃપાથી વંચિત રહી શકે છે. પરણેલી સ્ત્રીઓ અને કન્યાઓએ આ મહિનામાં સાત્વિક આહાર લેવો જોઈએ, જેમ કે ફળ, દૂધ, પાણી, સાબુદાણા, મગફળી, સિંધવ મીઠું વગેરે. આ પવિત્ર સમયમાં તામસિક ભોજન કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને વ્રતની શક્તિ પણ ઓછી થઈ જાય છે. જો તમે આ નિયમ તોડો છો તો શિવજી નારાજ થઈ શકે છે અને તમારી મનોકામનાઓ પૂરી થવામાં અડચણ આવી શકે છે, જેનાથી તમારા જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ વધી શકે છે. શ્રાવણમાં કરેલું વ્રત અને શિવજીની પૂજા શરીર અને મનને શુદ્ધ કરવાનું સાધન છે. તેથી જીવનશૈલીને પણ તેવી જ શુદ્ધ રાખવી જોઈએ. દારૂ અને માંસનો ત્યાગ કરીને જ્યારે કોઈ સ્ત્રી શિવજીની આરાધના કરે છે, ત્યારે તે માત્ર ભગવાનની નજીક જ નથી જતી, પરંતુ પોતાના જીવનમાં શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સૌભાગ્ય પણ મેળવે છે અને તેનો પરિવાર સુખી રહે છે. આમ એક બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે વ્રત રાખીને બીજાને નીચા ન દેખાડવા. શ્રાવણ મહિનામાં વ્રત કરવાનું પુણ્યનું કામ છે, પરંતુ જો વ્રત કરનાર ઘમંડ કરવા લાગે છે તો તે પુણ્ય નકામું થઈ જાય છે. જ્યારે કોઈ સ્ત્રી એવું બતાવવા લાગે છે કે તેણે કેટલા અઘરા વ્રત કર્યા છે અને બીજાને નાના દેખાડવા લાગે છે, તો તે ભગવાનની ભક્તિ નહીં, પરંતુ પોતાની જ પ્રશંસા કહેવાય છે. ભગવાન શિવને નમ્રતા, વિનય અને ભક્તિથી કરેલું સમર્પણ ગમે છે. વ્રતનો હેતુ શરીરને કાબૂમાં રાખવાનો અને આત્માને શુદ્ધ કરવાનો છે, દેખાડો કરવાનો નથી. ઘણીવાર જોવા મળ્યું છે કે કેટલાક લોકો બીજાને કહે છે, તમે વ્રત નથી રાખ્યું, અરે હું તો ફળાહાર કરી રહી છું. આ વિચાર ખોટો છે. જો તમે આવું વર્તન કરશો તો તમારા વ્રતનું કોઈ ફળ નહીં મળે અને ભગવાન શિવ તમારાથી ખુશ નહીં થાય, જેનાથી તમારા જીવનમાં અડચણો આવી શકે છે. જે વ્યક્તિ સાચા મનથી ઉપવાસ કરે છે તે શાંત, મીઠું બોલનારી અને સેવાભાવી રહે છે. તેની ભક્તિમાં ઘમંડનું કોઈ સ્થાન નથી હોતું. તેથી શ્રાવણમાં વ્રત રાખનારી સ્ત્રીઓ અને કન્યાઓએ માત્ર પોતાના ખાવા પીવા પર જ નહીં, પરંતુ પોતાની વાણી અને વર્તનને પણ શુદ્ધ રાખવા જોઈએ. યાદ રાખો, ભગવાન શિવ તાંડવના દેવ છે, પરંતુ તેઓ ભક્તોની નમ્રતા અને દયાના ભાવ પર તરત ખુશ થઈ જાય છે. મિત્રો, બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવું, તે છે ખોટું ન બોલવું અને કડવી વાણીનો ઉપયોગ ન કરવો. શ્રાવણ મહિનો માત્ર બહારના વર્તનની શુદ્ધતાનો નહીં, પરંતુ અંદરની ભાવનાઓ અને વાણીની પવિત્રતાનો પણ સમય છે. આ પવિત્ર મહિનામાં ભગવાન શિવની પૂજા કરનારી સ્ત્રીઓ અને કન્યાઓએ પણ કોઈ પણ સંજોગોમાં ખોટું ન બોલવું જોઈએ. ખોટું બોલવું એક પાપ છે અને તે પવિત્રતાને ખતમ કરી દે છે. સાથે જ કડવી વાણી એટલે કે કોઈને મહેણા મારવા, ગાળો આપવી, મજાક કરવી કે ગુસ્સામાં કઠોર શબ્દ કહેવા, આ બધું આ મહિનામાં સખત મનાય છે. આવા શબ્દો બીજાને દુખી કરે છે અને પોતાના પુણ્યને નષ્ટ કરી દે છે. જો તમે આવા શબ્દોનો ઉપયોગ કરો છો તો તમારા પરિવારમાં અશાંતિ વધે છે અને સુખ શાંતિનો ભંગ થાય છે,
જેના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે. શિવજી શાંતિપ્રિય છે. તેઓ ત્રણેય કાળને જાણનારા છે અને સત્યના રક્ષક પણ છે. આ મહિનામાં ખાસ કરીને મૌન પાળવું અને ઓછું બોલીને વધુ પૂજા કરવી શુભ માનવામાં આવ્યું છે. પરણેલી સ્ત્રીઓ જો સંયમ રાખીને મીઠું બોલે, બીજાની પ્રશંસા કરે અને વિનમ્ર રહે તો તે તેમના વ્રતને વધુ અસરકારક બનાવે છે. ખોટું અને કઠોર વાણીથી શિવજી ખુશ થતા નથી. આથી શ્રાવણમાં માત્ર ખાવા પીવા પર જ નહીં, પરંતુ પોતાની ભાષા અને મનની વૃત્તિને પણ પવિત્ર રાખો, જેથી શિવ કૃપા હંમેશા તમારી સાથે રહે અને જીવનમાં શુભતા આવે. આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે માસિક ધર્મમાં પૂજા ન કરવી. હિન્દુ પરંપરામાં માસિક ધર્મને શરીરની કુદરતી પ્રક્રિયા માનવામાં આવી છે, પરંતુ ધાર્મિક રીતે તેને શારીરિક અશુદ્ધિનો સમય ગણવામાં આવ્યો છે. ખાસ કરીને શ્રાવણ માસ જેવા ખૂબ જ પવિત્ર સમયમાં, જ્યારે વ્રત, પૂજા અને જપ તપ વધારે હોય છે, ત્યારે સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન મંદિરમાં જવું, શિવલિંગને અડવું કે પૂજાની સામગ્રી તૈયાર કરવી સખત મનાઈ છે. એવું એટલા માટે છે કારણ કે આ સમય શરીરને આરામ આપવાનો હોય છે. આ દરમિયાન માનસિક અને ભાવનાત્મક ઉર્જા પણ બગડી શકે છે. ઘણા શાસ્ત્રો અને સ્મૃતિઓમાં તે સ્પષ્ટ છે કે માસિક ધર્મના સમયે ભગવાનની બહારની પૂજા કરવાને બદલે મનમાં તેમનું સ્મરણ કરવું વધારે સારું હોય છે. જો તમે આ નિયમનું પાલન નથી કરતા તો તમારી પૂજા નકામી જઈ શકે છે અને તમને દોષ લાગી શકે છે, જેનાથી આધ્યાત્મિક પ્રગતિમાં અડચણ આવે છે. તેથી મહિલાઓ આ સમયે માત્ર મનોમન ભગવાન શિવનું ધ્યાન કરે, મહામૃત્યુંજય મંત્ર કે ઓમ નમઃ શિવાયનો જાપ કરે, પરંતુ મૂર્તિઓને અડવાથી કે પૂજા વિધિથી દૂર રહે. આ કોઈ ભેદભાવ નથી, પરંતુ પ્રકૃતિ અને શરીરની મર્યાદાનું પાલન છે. જેવી આ અવધિ પૂરી થાય, સ્ત્રીઓ ફરીથી સ્નાન કરી પૂરી શ્રદ્ધાથી પૂજા કરી શકે છે. તેનાથી તેમને વધુ સારું ફળ મળે છે અને શિવજીના આશીર્વાદ હંમેશા તેમના પર વરસતા રહે છે, જે જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. આગળ વાત કરીએ તો શિવલિંગ પર તુલસી, હળદર કે કેતકી ન ચડાવવા. ભગવાન શિવની પૂજામાં ચડાવવામાં આવતી વસ્તુઓ ખૂબ જ ખાસ હોય છે. કેટલીક વસ્તુઓ ખાસ કરીને ન ચડાવવાની મનાઈ છે, જેમ કે તુલસી, હળદર અને કેતકીનું ફૂલ. તુલસી માતા ભગવાન વિષ્ણુને પ્રિય છે, પરંતુ શિવજીને ચડાવવામાં આવતી નથી. એક વાર્તા પ્રમાણે તુલસીજીએ ભગવાન વિષ્ણુ સાથે લગ્નની ઈચ્છા કરી હતી અને શિવજીને તેમણે ના પાડી હતી, તેથી તે શિવજીને ચડાવવામાં આવતી નથી. એ જ રીતે હળદરનો ઉપયોગ સ્ત્રીઓની સુંદરતા અને સૌભાગ્યમાં થાય છે અને તે સ્ત્રીઓની શક્તિનું પ્રતીક ગણાય છે. ભગવાન શિવ સંન્યાસી છે, તેઓ વૈરાગ્યના પ્રતીક છે, તેથી તેમને હળદર ચડાવવામાં આવતી નથી. કેતકીનું ફૂલ તો ખાસ કરીને શ્રાપિત છે. એક વાર્તામાં કેતકીએ બ્રહ્માજીના ખોટામાં સાથ આપ્યો હતો, જેના કારણે શિવજીએ તેને શ્રાપ આપ્યો કે આજથી તને મારી પૂજામાં સ્વીકારવામાં નહીં આવે. જો તમે આ મનાઈ કરેલી વસ્તુઓ શિવલિંગ પર ચડાવશો તો પૂજાનું ફળ નષ્ટ થઈ શકે છે અને ભગવાન શિવ નારાજ થઈ શકે છે, જેનાથી તમારા જીવનમાં અડચણો અને ખરાબ સમય આવી શકે છે. આ નિયમોનું પાલન ન કરવાથી પૂજા નકામી થઈ શકે છે. તેથી શ્રાવણમાં સ્ત્રીઓએ ધ્યાન રાખવું જોઈએ કે માત્ર બીલીપત્ર, દૂધ, પાણી, ભાંગ, ધતૂરો અને સફેદ ફૂલ જ ચઢાવે, કારણ કે આ વસ્તુઓ શિવજીને ખૂબ જ પ્રિય છે અને શુભ ફળ આપે છે, જેનાથી તેમની કૃપા હંમેશા બની રહે છે. મિત્રો, બીજી એક અગત્યની વાત, સ્નાન કર્યા વગર રસોડા અને પૂજા ન કરવા. શ્રાવણ માસમાં શરીર અને મનની શુદ્ધતા સૌથી ઉપર હોય છે. જો કોઈ સ્ત્રી સ્નાન કર્યા વગર રસોડામાં જાય છે કે પૂજા કરે છે તો તેને ધાર્મિક રીતે અપવિત્ર માનવામાં આવે છે. રસોડું
દેવી અન્નપૂર્ણા માતાનું સ્થાન છે અને ત્યાં સ્વચ્છતાનું ખાસ મહત્વ છે. સ્નાન કર્યા વગર બનાવેલું ભોજન આધ્યાત્મિક રીતે અશુદ્ધ હોય છે. એ જ રીતે જો કોઈ સ્નાન કર્યા વગર ભગવાન શિવની પૂજા કરે છે તો પૂજામાં શુદ્ધતાનો ભાવ રહેતો નથી. ખાસ કરીને શ્રાવણમાં જ્યારે શિવજીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે ત્યારે શરીરની સ્વચ્છતાને લઈને વધુ સાવચેત રહેવું જરૂરી બની જાય છે. સ્નાન ફક્ત શરીરની સફાઈ નથી પરંતુ માનસિક તૈયારી પણ છે. જો આ નિયમનું પાલન ન થાય તો ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે જે પરિવારના સુખને ભંગ કરી શકે છે. જેવું આપણે પાણીથી સ્નાન કરીએ છીએ આપણી ચેતના એક ઊંચા સ્તર પર પહોંચે છે અને આપણે ભગવાન પ્રત્યે સમર્પિત થઈ જઈએ છીએ. આથી સ્ત્રીઓ સવારે વહેલી ઉઠે, સ્નાન કરે, શુદ્ધ કપડાં પહેરે અને પછી જ રસોડા કે પૂજાનું કામ કરે. તેનાથી શિવજી ખુશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધન સંપત્તિનો વાસ થાય છે જે જીવનને ધન્ય બનાવે છે. વળી પતિ કે વડીલો સાથે કડવાશ ન રાખવી પણ ખૂબ જરૂરી છે. શ્રાવણ માસમાં પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ જાળવવી ખૂબ જરૂરી છે. આ મહિનો શિવ પાર્વતીના લગ્ન અને પ્રેમનું પ્રતીક છે. તેથી આ સમયે કોઈ પણ પ્રકારની કડવાશ, ઝઘડો કે વાણીથી દુખી કરનાર વર્તનથી બચવું જોઈએ. પરણેલી સ્ત્રીઓ માટે આ સમય ખાસ ફાયદાકારક હોય છે. જો તેઓ પતિને માન સન્માન, પ્રેમ અને સેવાભાવ આપે. જો આ સમયે પત્ની પતિ સાથે ઝઘડો કરે છે, તેમના પર ગુસ્સો કરે છે કે તેમનું અપમાન કરે છે તો તે દેવી પાર્વતી અને શિવજી બંનેનું અપમાન માનવામાં આવે છે. આ વ્રતનું પુણ્ય નષ્ટ કરી શકે છે અને ઘરમાં ઝઘડા વધારી શકે છે. જો ઘરમાં ઝઘડાનું વાતાવરણ હોય તો મહાદેવની કૃપા મળતી નથી અને પરિવારમાં શાંતિ રહેતી નથી, જેનાથી આર્થિક અને માનસિક સમસ્યાઓ પણ વધી શકે છે. એ જ રીતે ઘરના વડીલો જેવા કે સાસુ સસરા, માતા પિતા કે મોટા ભાઈ બહેન સાથે ખરાબ વર્તન કરવું, ઊંચા અવાજમાં વાત કરવી, તેમનું અપમાન કરવું, આ બધું પાપની શ્રેણીમાં આવે છે. શ્રાવણમાં જેટલી વધુ નમ્રતા અને સેવા કરવાનો ભાવ હશે તેટલું જ ઘરમાં સુખ અને ભગવાનની કૃપા બની રહેશે. તેથી સ્ત્રીઓ જો પૂરા મનથી શિવ પાર્વતીની જેમ પ્રેમ અને સન્માનનો ભાવ રાખશે તો તેમના જીવનમાં સૌભાગ્ય હંમેશા રહેશે અને પરિવારમાં આનંદ છવાયેલો રહેશે. છેલ્લે ધ્યાન રાખો કે શિવ પાર્વતીની મૂર્તિઓ વચ્ચે અંતર ન રાખવું. પૂજા કરવાના સ્થળે શિવ અને પાર્વતીની મૂર્તિઓ કે ચિત્ર એક સાથે રાખો અને તેમની વચ્ચે કોઈ વસ્તુ ન રાખો. ઘણીવાર લોકો જાણતા અજાણતા શિવ પાર્વતીની મૂર્તિઓને દૂર દૂર રાખે છે કે વચ્ચે અગરબત્તી, દીવો કે ફૂલ મૂકી દે છે. આવું કરવાથી એવું લાગે છે કે તેમની વચ્ચે અંતર છે, જે લગ્ન જીવનમાં પણ મનભેદનું કારણ બની શકે છે. ખાસ કરીને જ્યારે પરણેલી સ્ત્રીઓ કે કન્યાઓ શિવ પાર્વતીની પૂજા કરે છે ત્યારે આ ભાવ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કે તેમને એક જીવંત પતિ પત્નીના રૂપમાં જોવામાં આવે છે. શિવ પાર્વતીનો પ્રેમ, ત્યાગ અને સ્થિરતાનું પ્રતીક છે. જો પૂજા કરતી વખતે તેમની એકતાને ખલેલ પહોંચાડવામાં આવે તો તેનાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે અને સંબંધોમાં તિરાડનો સંકેત પણ માનવામાં આવે છે. આ ભૂલ કરવાથી લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે અને શાંતિ ભંગ થઈ શકે છે, જેનાથી પારિવારિક સુખ છીનવાઈ શકે છે. તેથી ધ્યાન રાખો કે મૂર્તિઓ સાથે હોય અને એકબીજાની તરફ મુખ કરેલી હોય. આ વાતનું ધ્યાન રાખવું માત્ર પૂજાની શુદ્ધતા જ નહીં પરંતુ લગ્ન જીવનમાં સુમેળ અને ભાવનાત્મક એકતાનું પ્રતીક પણ છે, જે તમારા દાંપત્ય જીવનમાં સુખ અને સૌભાગ્ય લાવે છે. ચાલો હવે જાણી લઈએ શ્રાવણમાં કઈ ખાસ સામગ્રી છે જે દરેક પરણેલી સ્ત્રીએ જરૂર પહેરવી જોઈએ. એટલે કે
જરૂર ધારણ કરવી જોઈએ, જેનાથી માતા પાર્વતી અને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશ થઈ જાય છે. તો માતા બહેનોની મનોકામના ખૂબ જ જલ્દી પૂરી થઈ જાય છે અને માતા અંબાના ખાસ આશીર્વાદ મળે છે. માતા લક્ષ્મી પણ આવા ઘરમાં હંમેશા રહે છે. ચાલો જાણી લઈએ મિત્રો. પહેલી વસ્તુ છે બિંદી. શ્રાવણમાં કપાળ પર લગાવવામાં આવતી બિંદી સૌભાગ્ય, શુદ્ધતા અને ત્રીજી આંખનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને લીલા, લાલ કે સિંદૂરી રંગની બિંદી સ્ત્રીની સુંદરતા વધારે છે અને શિવ પાર્વતીની કૃપાનો સંકેત હોય છે. બિંદીને આજ્ઞા ચક્રનું કેન્દ્ર માનવામાં આવ્યું છે, જ્યાં ધ્યાન કેન્દ્રિત થાય છે. બિંદી લગાવવાથી મનને શાંતિ મળે છે અને ધ્યાનમાં વધારો થાય છે. શ્રાવણમાં લીલા રંગની બિંદી પહેરવાથી સુખ શાંતિ બની રહે છે અને લગ્ન યોગ્ય કન્યાઓને સારો વર મળવાનો યોગ બને છે. બિંદી પહેરવાથી સકારાત્મક ઉર્જા પોતાની તરફ ખેંચાય છે અને ખરાબ શક્તિઓથી રક્ષણ મળે છે, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને પારિવારિક વાતાવરણ સારું રહે છે. બીજી વસ્તુ છે સિંદૂર. સિંદૂર પરણેલી સ્ત્રી માટે સૌભાગ્યનું પ્રતીક છે. તે માથામાં લગાવવામાં આવે છે અને પતિની લાંબી ઉંમર, પ્રેમ અને સમર્પણનું પ્રતીક હોય છે. શ્રાવણમાં લીલા કપડાં અને લાલ સિંદૂરનો મેળ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શણગાર ભગવાન શિવની પત્ની પાર્વતીને ખૂબ જ પ્રિય છે. માન્યતા છે કે શ્રાવણમાં દરરોજ સિંદૂર લગાવીને શિવ પાર્વતીની પૂજા કરવાથી લગ્ન જીવનમાં મીઠાશ બની રહે છે. સિંદૂર ઉર્જાનું પ્રતીક પણ છે અને તે મગજમાં સકારાત્મકતા ઉત્પન્ન કરે છે. સિંદૂર લગાવવાથી પતિ પત્નીના સંબંધો મજબૂત બને છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે, જેનાથી દાંપત્ય જીવન ખુશહાલ રહે છે અને કોઈ મુશ્કેલી આવતી નથી. ત્રીજી વસ્તુ છે કાજલ. કાજલ માત્ર આંખોની સુંદરતા જ નથી વધારતું, પરંતુ ખરાબ નજરથી બચાવનારું પણ માનવામાં આવ્યું છે. શ્રાવણમાં ખાસ કરીને કાજલ લગાવવું શુભ હોય છે, કારણ કે તે સ્ત્રીની આંખોની રોનક વધારે છે અને તેની સુંદરતાને પૂરી કરે છે. સાથે જ પરંપરાગત માન્યતા છે કે આંખોમાં કાજલ લગાવવાથી આત્મવિશ્વાસ વધે છે અને આકર્ષણની શક્તિ આવે છે. શ્રાવણના દિવસોમાં લીલા કે કુદરતી વસ્તુઓથી બનેલા કાજલનો ઉપયોગ કરવો ફાયદાકારક હોય છે. કાજલ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સ્ત્રીનું મન શાંત રહે છે, જેનાથી નિર્ણય લેવાની શક્તિ પણ મજબૂત બને છે અને જીવનમાં સ્પષ્ટતા આવે છે. ચોથી વસ્તુ છે બંગડીઓ. બંગડીઓ સ્ત્રીની હાથની શોભા છે અને ખાસ કરીને લીલી બંગડીઓ શ્રાવણ મહિનામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. લીલો રંગ જીવન, લીલોતરી, પ્રેમ અને ફળદ્રુપતાનું પ્રતીક છે. શ્રાવણમાં લીલી બંગડીઓ પહેરવાથી શિવ પાર્વતીની ખાસ કૃપા મળે છે. તે વ્રત, પ્રેમ અને સ્થિરતાનું પ્રતીક છે. બંગડીઓના અવાજથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે લક્ષ્મીજીને પણ પ્રિય માનવામાં આવે છે. કુંવારી કન્યાઓ જો શ્રાવણમાં લીલી બંગડીઓ પહેરે તો તેમને જલ્દી સારો વર મળે છે. બંગડીઓ પહેરવાથી સ્ત્રીના સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે, જેનાથી ઘર ધન ધાન્યથી ભરાઈ જાય છે અને સમૃદ્ધિ આવે છે. પાંચમી વસ્તુ છે માંગ ટીકો. માંગ ટીકો સ્ત્રીના માથાના વચ્ચેના ભાગમાં પહેરવામાં આવે છે, જે આજ્ઞા ચક્ર કે ત્રીજી આંખનું કેન્દ્ર હોય છે. તે શિવ પાર્વતીની એકતાનું પ્રતીક હોય છે અને સ્ત્રીના માનસિક સંતુલનને દર્શાવે છે. શ્રાવણમાં માંગ ટીકો પહેરવાથી સ્ત્રીની સુંદરતા અને તેજ વધે છે. આ શણગાર પતિના સૌભાગ્ય અને લગ્ન જીવનના પ્રેમનું પ્રતીક પણ મને છે. ધાર્મિક રીતે તે શિવ અને શક્તિના મિલનનું બિંદુ માનવામાં આવે છે, જેનાથી માનસિક ઉર્જા અને આત્મવિશ્વાસ મળે છે. માંગ ટીકો પહેરવાથી સ્ત્રીના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તે જીવનમાં સકારાત્મકતા અનુભવે છે.
જેનાથી તેના કાર્યોમાં સફળતા મળે છે અને જીવનમાં ખુશીઓ આવે છે. છઠ્ઠી વસ્તુ છે નથ. નાકની વાળી કે નથ એ સ્ત્રીના નાકમાં પહેરવામાં આવતું ઘરેણું છે, જે સ્ત્રી તત્વ અને સુંદરતાનું પ્રતીક છે. શ્રાવણમાં નથ પહેરવાથી સુહાગની રક્ષા થાય છે અને લગ્ન જીવનમાં સુમેળ બની રહે છે. નથનો સંબંધ શ્વાસ સાથે પણ હોય છે અને માનવામાં આવે છે કે તે શરીરમાં શ્વાસના પ્રવાહને કાબૂમાં રાખે છે. પરંપરાગત માન્યતા છે કે શ્રાવણમાં નથ પહેરવાથી માતા પાર્વતી ખુશ થાય છે અને સ્ત્રીને લાંબા સમય સુધી લગ્ન જીવનનું સુખ મળે છે. નથ પહેરવાની સ્ત્રીના ચહેરા પર એક અનોખી શોભા આવે છે અને તે વધુ આકર્ષક લાગે છે, જેનાથી સમાજમાં તેનું માન સન્માન વધે છે અને તેને શુભ ફળ મળે છે. અને સાતમી વસ્તુ છે ઝુમ્મર. કાનના ઘરેણાં એવા ઝુમ્મર સ્ત્રીના શણગારનો મુખ્ય ભાગ છે. તે સુંદરતાની સાથે સાથે શાસ્ત્રોમાં યોગ્ય અવાજ અને ઉર્જા સંતુલન માટે પણ જરૂરી માનવામાં આવ્યા છે. ઝુમ્મર પહેરવાથી સ્ત્રીની વાણીમાં મીઠાશ આવે છે અને તેનું રૂપ નિખરે છે. શ્રાવણમાં ઝુમ્મર પહેરીને જ્યારે સ્ત્રી શિવ પાર્વતીની પૂજા કરે છે, ત્યારે તે ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલી થઈને ભગવાનની કૃપા મેળવે છે. ઝુમ્મર લગ્ન, સંગીત, સુંદરતા અને શુભતાનું પ્રતીક હોય છે. ઝુમ્મર પહેરવાથી કાન સંબંધિત સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે અને તે સ્ત્રીના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. આ તમામ વસ્તુઓ શ્રાવણ મહિનામાં પરણેલી મહિલાઓએ અચૂક પહેરવી જોઈએ, જેથી તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને મહાદેવના આશીર્વાદ હંમેશા તેમના પર વરસતા રહે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આપ સૌને હર હર મહાદેવ.